पिता संतान हंतारो यत्पादां भुजरेणवः श्रियानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेशं श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टैः स्वभावतः। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। આજે શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં 48મી કારિકાનું અવગાહન આપણે આગળ જોઈશું. પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં 6 પ્રશ્ન પૂછ્યા અને પોતાનો અધિકાર સિદ્ધ કરતા હોય તેમ સૂતજીએ એ 6 પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપી દીધા. એટલે બીજા અધ્યાયની અંદર પહેલા પ્રશ્નનો જવાબ 5 શ્લોકમાં આપ્યો, જે આપણે જોઈ ગયા કે એકાંતત શ્રેય, બધા માટેનું જે આત્માનું કલ્યાણ હોય તે અમને કહો. અને મહાપ્રભુજીની જ વિચારસરણી પ્રમાણે ભાગવતનું અવગાહન કરવું જરૂરી છે. કેમ 5 શ્લોકમાં જ એનું વર્ણન સૂતજીએ કર્યું પહેલા પ્રશ્નમાં, એ આપણે જાણીએ છીએ કે મહાપ્રભુજી જેનો ભાવ પ્રગટ કરે છે કે 5 પ્રકારના યજ્ઞ છે. એ 5 પ્રકારના યજ્ઞ, એને કર્મ કહો, એને ધર્મ કહો, તો એ એકાંતત શ્રેય માટે એ ધર્મનું આચરણ જરૂરી છે. એટલે 5 શ્લોકોમાં પ્રથમ પ્રશ્નનો જવાબ પહેલા સ્કંદના બીજા અધ્યાયમાં સૂતજીએ આપ્યો. હવે બીજા પ્રશ્નના જવાબની શરૂઆત થયેલી છે કે ધર્મની વાત તો બરોબર છે, પણ આટલા બધા શાસ્ત્રો, ધર્મશાસ્ત્રો છે, એ આ યુગની અંદર એક સામાન્ય વ્યક્તિ એ ક્યાં બધા વાંચી શકે, ક્યાં સમજી શકે? એ ઉપરાંત જુદા જુદા શાસ્ત્રોમાં જુદા જુદા વિષયોને જુદી જુદી રીતે રજૂ કરવામાં પણ આવેલા છે. એટલે અમને સર્વશાસ્ત્રનો સાર કહો, આવો સૌનકાદી ઋષિઓ પૂછે છે. એ તો બધા ઋષિઓ છે, પણ ખરેખર તો મહાપ્રભુજી એ સમજાવે છે કે આપણા જેવા જીવો ઉપર કૃપા કરવા જ આ ઋષિઓ સૂતજીને પૂછી રહ્યા છે કે બધા શાસ્ત્રનો સાર કહો. કારણ કે પ્રાય આપણા બધાની પરિસ્થિતિ પણ આ જ છે કે બધું જોવાનો આપણી પાસે સમય નથી, એના માટે પ્રાય સમજ પણ નથી. એટલે આ બીજા પ્રશ્નમાં હવે જે પ્રભુ છે 12 અંગવાળા, એ 12 અંગવાળા પ્રભુને સમજાવતા જે શાસ્ત્રો છે એને ટૂંકમાં કહેવાનો, એનો સાર કહેવાનો આ બીજા
પ્રશ્નના જવાબમાં સૂતજીએ શરૂ કર્યું છે. ત્યાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે 12 શ્લોકોથી આ બીજા પ્રશ્નનો જવાબ સૂતજી આપી રહ્યા છે. શા માટે 12 શ્લોકો? જેમ પહેલા પ્રશ્નમાં 5 શ્લોકોનું રહસ્ય શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું, તે જ રીતે અહીંયા બીજા પ્રશ્નનો જવાબ 12 શ્લોકની અંદર આપી રહ્યા છે. એનું કારણ 12 અંગ વૈ પુરુષ, આપણા ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજી એ 12 અંગવાળા છે. એટલે અહીંયા 12 શ્લોકોમાં એનો જવાબ સૂતજી આપી રહ્યા છે, જે આપણે જોઈ રહ્યા છે. 11મા શ્લોકથી એનું આપણે અવગાહન શરૂ કર્યું છે. એટલે આગળનું જે છે એને આપણે થોડુંક રિફ્રેશ કરી લઈએ. તો જે શાસ્ત્રો, પ્રશ્ન આ હતો કે શાસ્ત્રો તો ઘણા છે, પણ એ જુદા શાસ્ત્રો એક ચોક્કસ નિશ્ચિત સાધન નથી બતાવતા. કે શાસ્ત્રો બધા જુદા જુદા સાધનો બતાવે છે અને અનેક પ્રકારના કર્મો છે એનું વર્ણન પણ આ શાસ્ત્રો કરી રહ્યા છે. એટલે કેટલાય બધા સાધનો, કેટલાય બધા કર્મો, તો એટલા બધા વિશાળ આ શાસ્ત્રો છે કે એનો એક અંશ પણ સાંભળવો ખૂબ કઠણ છે, ખૂબ જ અઘરું છે. એટલે પ્રાણી માત્રનું કલ્યાણ ક્યારે થશે કે આ બધા જ શાસ્ત્રોનો સાર હે સૂતજી આપ આપને બુદ્ધિથી તારવો, સાર કહો, તો જ પ્રાણી માત્રનું કલ્યાણ થશે. કારણ કે એકાંતતર શ્રેય તો આપે કહ્યું કે આ બધા 5 પ્રકારના કર્મો, યજ્ઞો છે, પણ એના માટે શાસ્ત્રો જોઈએ. પણ એ શાસ્ત્રો તો અનેક સાધનો બતાવે છે, અનેક પ્રક્રિયાઓ બતાવે છે. એટલા માટે આપ અમને એનો સાર સંભળાવો. પણ ત્યાં કહે છે કે અમને શ્રદ્ધાળુઓને સંભળાવો. એટલે આ બધું સાંભળવું હોય તો શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે. શાસ્ત્રીજી પણ ઘણી વખત કથામાં કહે છે કે પૂર્વકાળમાં ગુરુ પણ પોતાના શિષ્યોને કહેતા હતા કે શ્રદ્ધાળુ બન, તું શ્રદ્ધાળુ બન. દરેક વસ્તુને એના રીતે સિદ્ધ કરવી, પ્રમાણપૂર્વક સિદ્ધ કરવી એવું દરેક વખત નથી પણ બનતું. પણ શ્રદ્ધાથી તું સ્વીકાર. જેમ આજે વૈજ્ઞાનિકો એક શોધખોળ કરતા હોય છે તો આપણે શ્રદ્ધાથી સ્વીકારી લઈએ છીએ કે ના ભાઈ એ લોકોએ કર્યું છે તે બરોબર છે. તો એવી રીતે ધર્મની અંદર પણ, શાસ્ત્રમાં એમાં પણ શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે. એટલે આપણા પૂર્વ જે મહાનુભાવો ઋષિ મુનિઓ થઈ ગયા છે, એમને જે આપણી આગળ રજૂ કર્યું છે એના માટે બીજા કોઈ પ્રમાણની જરૂર નથી. એના માટે શ્રદ્ધા જ જરૂરી છે. એટલે મહાપ્રભુજીએ એક સુંદર આજ્ઞા કરી છે કે પ્રમાણ ગ્રંથો તો કરા. ગ્રંથો એ પ્રમાણ છે. પ્રમાણ એટલે ભગવદ જ્ઞાન. તો એ ભગવદ જ્ઞાન જ્યાંથી પ્રાપ્ત થાય એનું નામ પ્રમાણ કહેવાય. અને એ પ્રમાણમાંથી જે મળે તે પ્રમેય. પ્રમેય એટલે આપણા પ્રભુ. તો શાસ્ત્ર તો પ્રમાણ છે, પણ મહાપ્રભુજી એક સુંદર આજ્ઞા કરી છે નિબંધમાં કે ઘણી વખત ભગવદીઓ હોય, મહાનુભાવો હોય, એ પણ ઘણી વખત જો વાત કરતા હોય, કંઈક કહેતા હોય તો એ પણ પ્રમાણ છે. એટલે આપણી પાસે જે પ્રમાણ છે એ એક તો પ્રમાણ પુરસ્સરનું પ્રમાણ છે અને બીજું પ્રમેય પુરસ્સર પ્રમાણ છે. એટલે જે ભગવદીઓ છે, મહાનુભાવો છે, જેમને પ્રભુનો અનુભવ છે. આજે જ હમણાં એક પ્રસંગ યાદ આવ્યો સત્સંગની અંદર કે આપણે બધા જ પેલા બડે રામદાસજી જે મુખિયા હતા એમનો પ્રસંગ જાણીએ છીએ.
સેવા કૃતિર ગુરુરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા, એ જે આજ્ઞા છે મહાપ્રભુજીની, એના અનુસંધાનમાં આ એક પ્રસંગ આપણે આપણા વાર્તા સાહિત્યમાં મળે છે. ત્યાં એવું છે કે ઠાકોરજી રાજભોગ આરોગ્ય છે અને મહાપ્રભુજી રામદાસજીને કહે છે કે આંખો મીચીને તું પંખાની સેવા કર. એ વખતે પેલા ખેંચ પંખા નહોતા, એટલે સેવા તું કર, આંખો મીચીને પંખાની સેવા. રામદાસજી આંખો મીચીને સેવા કરે છે પંખાની, ઠાકોરજી આરોગી રહ્યા છે. હવે ઠાકોરજી તો ચતુર છે અને આ મહાપ્રભુજીનો સેવક કેટલો તૈયાર છે એની પરીક્ષા પણ કરવી છે, નટખટ છે. અને પ્રભુ પોતાના જનોની જ પરીક્ષા કરે ને, બધાની ક્યાં કરે. એટલે ઠાકોરજી રામદાસને કહે છે કે રામદાસ, આંખ ખોલ અને તું પંખાની સેવા કર. હું અત્યારે આરોગી રહ્યો છું, તું જો અને સેવા કર. રામદાસજી વિનંતી કરે છે કે મહારાજ, મારા ગુરુની તો આજ્ઞા એ છે કે મારે આંખો મીચીને સેવા કરવી. સેવા કૃતિર ગુરુરાજ્ઞા, એ રામદાસજી ઠાકોરજીને સંભળાવે છે કે આ મારા ગુરુની આજ્ઞા છે. આપ વિચારો કે મહાપ્રભુજીના સેવકો કેટલા બધા દ્રઢતા અને નિષ્ઠાવાળા છે પોતાના આચાર્યમાં, કે ઠાકોરજી સાક્ષાત બિરાજીને આજ્ઞા કરે છે આંખો ખોલવાની, છતાં પણ એ આંખ ખોલતા નથી, પણ ઠાકોરજી સાથે શાસ્ત્રાર્થ કરે છે. કેટલે તૈયાર હશે, કારણ કે આ બધા જે ભગવદીઓ હોય ને, શાસ્ત્રીજી એ સમજાવે છે, આ બધા ભગવદીઓ છે ને એ જીવતા જાગતા સિદ્ધાંતો છે. આપણે બધા પુસ્તકમાંથી સિદ્ધાંતો વાંચીએ છીએ, વિચારવાનો, અનુસરવાનો એ તો પ્રભુ જેમ પ્રેરણા કરે તેમ બધા કરતા હોય, પણ આ બધા જે ભગવદીઓ થયા મહાપ્રભુજી ગુસાઈજીના, એ તો બધા જીવતા જાગતા સિદ્ધાંતો છે. એમનું આખું જીવન જ સિદ્ધાંત છે. એટલે અહીંયા ઠાકોરજી સાથે પણ શાસ્ત્રાર્થ કરવા તૈયાર થઈ ગયા કે મહારાજ માફ કરજો મને, હા, સેવા કૃતિર ગુરુરાજ્ઞા, મારાથી આંખ નહીં ખુલે. તારા તો પરમ ચતુર છે, પરમ ચતુર શિરોમણી હસતા શકે છે કે રામદાસ, આટલી જ આજ્ઞા છે કે આગળ પણ કંઈ છે ખરું ભાઈ? જો હું તને સંભળાવું કે આગળ એમ કે છે ગુરુ કે બાધનમ વા હરિચ્છયા. ભલે ગુરુની આજ્ઞા જે હોય તે ખરી, પણ હરિની ઈચ્છા કંઈક એનાથી વિપરીત હોય તો એ આજ્ઞાનું પાલન તમારે કરવું જોઈએ. ગુરુ આજ્ઞા એ વખતે ગૌણ બને છે. આનાથી વિશેષ ઠાકોરજીના રાજભોગ આરોગતા દર્શન કરવાની તક ક્યાં મળવાની હતી? અને ઠાકોરજી તો કહે છે સ્વામિનીજી મારી બાજુમાં બિરાજ્યા છે અને તું આંખો ખોલ. ત્યારે રામદાસજીએ ખૂબ સુંદર જવાબ આપ્યો કે હે પ્રભુ, હું આંખો ખોલું તો એમાં આપના દર્શનનું સુખ મને, અને એ દર્શનના સુખમાં ખોવાઈ જાઉં અને મારી આ પંખાની સેવા અટકી જાય તો એમાં આપનું શું સુખ? માટે હું આંખો નહીં ખોલું. મારા ગુરુએ જરૂર આજ્ઞા કરી આગળ કે બાધનમ વા હરિચ્છયા, પણ અમારે એ મારા ગુરુના શિષ્યોએ એ પણ જોવાનું છે કે આ જે આજ્ઞા છે એ પરીક્ષાર્થ છે, પરીક્ષા કરવા માટે છે કે પછી પ્રભુના સાચા સુખ માટે છે. એ આજ્ઞા અમારે જોવાની હોય છે, સમજવાની હોય છે. તો હું હે મહારાજ આપની આજ્ઞાનું પાલન નહીં કરી શકું, હું આંખ નહીં ખોલું. અને આ રામદાસના શાસ્ત્રાર્થ ઉપર ઠાકોરજી વારી ગયા. આપણે આટલો પ્રસંગ જાણીએ છીએ, પણ પરમ ભાગવત નવનીતભાઈ ખૂબ સુંદર રજૂઆત કરે છે કે આ મહાપૂજીના સેવકના જવાબથી ગોવર્ધનનાથજી એટલા પ્રસન્ન થઈ ગયા કે પોતે જે આરોગતા હતા એક લાડુ, એના શાસ્ત્રાર્થ કરતા મોંની અંદર એક લાડુ
પધરાવી દીધો. આ આપણા સાહિત્યમાં, વાર્તા સાહિત્યમાં જોવા નથી મળતું. પણ હવે પરમ ભાગવત નવનીતભાઈ જ્યારે આવી આજ્ઞા કરતા હોય ત્યારે એ પોતે પણ મહાપ્રીના સિદ્ધાંતને જીવનારા એક ભગવદી હતા. એટલે એમની પાસે ચોક્કસ કંઈક એવી માહિતી હોય જ, તો જ એ આવી રજૂઆત કરે. એટલે ઘણી વખત જે પ્રમાણ છે એ પ્રમાણની સિવાય પ્રમેય પણ પ્રમાણ બનીને આવી જતું હોય છે. એટલે અહીંયા જે ધર્મગ્રંથો છે એ તો પ્રમાણવાળા ખરા જ, પણ ઘણી વખત આવા મહાપુરુષો પણ જે આજ્ઞા કરતા હોય એમાં પણ કંઈક પ્રમાણ રહેતું હોય છે. તો અહીંયા અમને સાર કહો એ રીતની વિનંતી ઋષિઓએ કરી છે, જેથી પ્રાણી માત્રનું કલ્યાણ અને અંતઃકરણ થાય શુદ્ધ. તો હવે 11મા શ્લોકથી 22મા શ્લોક એમ 12 શ્લોકમાં એના જવાબો આપે છે. જે આપણે 11મા શ્લોકથી આપની પાસે પુસ્તક બિરાજે જ છે, તો 83મા પેજ ઉપરથી આપણે તરત જોઈ લઈએ એટલે રિકેપ આપણું થઈ જાય કે જે તત્વવેત્તાઓ છે, તત્વને જાણનારા છે, એ પોતે અખંડ અદ્વૈત જે સચ્ચિદાનંદ સ્વરૂપનું જે જ્ઞાન છે એને જ તત્વ કહે છે. પછી ચાહે બ્રહ્મ કહો, પરમાત્મા કહો કે ભગવાન કહો. ત્યાર પછી આગળની 12મા શ્લોકમાં જે જવાબ આપે છે કે શ્રદ્ધાળુ મુનિજનો શ્રી ભાગવત શ્રવણથી જ્ઞાન વૈરાગ્યવાળી ભક્તિની પ્રાપ્તિ કરે છે અને તે દ્વારા હૃદયમાં પરમાત્માનો અનુભવ કરે છે. આ 12મા શ્લોકમાં અહીંયા પણ શ્રદ્ધાળુ થવું બહુ જરૂરી છે. એટલે જે પેલું જ્ઞાન છે, અદ્વૈત જ્ઞાન, જે તત્વ છે બ્રહ્મ, ભગવાન ને પુરુષોત્તમ, એનું શ્રવણ ભાગવત દ્વારાનું શ્રવણ કરવાથી જ ભક્તિની પ્રાપ્તિ થાય છે. કેવી? તો જ્ઞાન વૈરાગ્ય વાળી, અને પરમાત્માનો હૃદયમાં અનુભવ કરે. ત્યાર પછી આગળ જે વાત કરે છે એમાં કહે છે કે પોતાના વર્ણ અને આશ્રમ અનુસાર ધર્મનું અનુષ્ઠાન કરે એ તો જરૂરી છે, પણ સિદ્ધ ક્યારે કહેવાય? જ્યારે ભગવાન પ્રસન્ન થાય. એટલે વર્ણ આશ્રમના ધર્મોનું પાલન પણ કરવાનું છે. આ જે છે ને શાસ્ત્રનો સાર, તો એમાં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું એ પણ એક સાર કયો. ભાગવત શ્રવણ કરવું એ પણ આ દરેક ગ્રંથોનો સાર કયો. અને અહીંયા વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું એ પણ સમજાવ્યું, પણ એ કેવું હોવું જોઈએ? તો એનાથી પ્રભુ પ્રસન્ન થતા હોવા જોઈએ. વર્ણાશ્રમના ધર્મો, જો શિક્ષાપત્ર પણ હમણાં આપણે હરિરાય ચરણોનું ચાલે જ છે, એમાં પણ વર્ણાશ્રમના ધર્મનું પાલન શ્રી હરિરાય ચરણો આપણને સમજાવે છે. અને ત્યાં પણ એ જ કહ્યું કે વર્ણાશ્રમના ધર્મનું પાલન પણ એટલા જ માટે કે આપણા પ્રભુ એનાથી પ્રસન્ન થાય. આપણું કર્તવ્ય છે, આપણું દાયિત્વ છે, તો જાણે કે બધું જ બરોબર છે, પણ એ પાલન એટલા માટે કે આપણા પ્રભુ એનાથી પ્રસન્ન થાય. અને પ્રભુની પ્રસન્નતા ખાતર તો ઘણી વખત વર્ણાશ્રમના ધર્મ પણ વૈષ્ણવોએ છોડ્યા છે. જેમ પેલા બ્રાહ્મણ હતા અને બુહારીની સેવા કરતા હતા, અને બુહારી તૂટી ગઈ તો પોતાની જનોઈ કાઢીને બાંધીને બુહારીની સેવા કરી. તો અહીંયા વર્ણાશ્રમ ધર્મનું પાલન નથી આમ જોવા જઈએ તો, પણ એ ઠાકોરજીની પ્રસન્નતા માટે પોતાના વર્ણાશ્રમ ધર્મને પણ એમણે બાજુ મૂકી દીધા. આ આચરણ વર્ણાશ્રમ ધર્મનું, તો પ્રભુ પ્રસન્ન થાય એવું અહીંયા કહેવામાં આવ્યું છે. ત્યાર પછી 14મા શ્લોકમાં કહ્યું કે શ્રવણ તો આપણે કીધું ભાગવતનું કરીએ, કીર્તન કરીએ, ધ્યાન કરીએ, પણ એના માટે એકાગ્ર મન જોઈએ.
મનની એકાગ્રતા ખૂબ જ જરૂરી છે, અને મનની એકાગ્રતા ના હોય તો કોઈ વસ્તુ સિદ્ધ થતી જ નથી. એટલે મન એકાગ્ર હોવું ખૂબ ખૂબ જરૂરી છે. તો હવે એ મનની જે એકાગ્રતા છે, એ મનની એકાગ્રતા આપણે રાખીએ તો, અને પછી જો શ્રવણ કરીએ તો એ જે છે ભગવાનનું ચિંતન, એ આપણા હૃદયમાં જે પેલી વાસનાની, કર્મના બંધનની ગાંઠો છે, એ ગાંઠોને કાપી નાખે છે. કોણ કાપે છે? તો જે પેલું શ્રવણ કર્યું ને આપણે, એકાગ્ર મનથી જે શ્રવણ કર્યું, એ એકાગ્ર મનથી જે કરેલું શ્રવણ છે, એ ભગવાનની લીલાનું શ્રવણ કર્યું આપણે. તો એ ભગવાનની લીલાનું એકાગ્ર મનથી કરેલું શ્રવણ એ હવે પેલું ખડક તલવાર બની જાય, જે આપણા અંતઃકરણમાં રહેલી જે કર્મ વાસનાની ગાંઠો છે એને કાપી નાખે. એટલે અહીંયા પૂછે છે, તો આવા ભગવાનની લીલાની કથામાં કોણ પ્રેમ ન કરે? ખરેખર તો બધા જ પ્રેમ કરે, પણ અહીંયા પૂછ્યું કે કોણ પ્રેમ ન કરે. આનો અર્થ એવો થયો કે એવા કોક જીવો તો છે જે ભગવાનની એવી કથા હોવા છતાં પણ એમાં પ્રેમ કરતા નથી. એટલે હવે આગળ કહે છે કે એ લીલા કથામાં પ્રેમ ક્યારે થાય, એ રુચિ ક્યારે થાય? તો એ રુચિ માટે કહ્યું 16મા શ્લોકમાં કે તમારે ઘર છોડી દેવાનું અને તીર્થોનું સેવન કરવાનું. તીર્થોનું સેવન કરો એટલે તીર્થમાં જે નદી વગેરેના જે દેવતાઓ છે, એ દેવતાઓનું તમે સન્માન કરો, એનું પૂજન કરો, એનો આદર કરો, એટલે તીર્થ સેવન થયું. અને તીર્થ સેવનમાં વસતા મહદ પુરુષો, મહાન પુરુષો, એમની સેવા કરો. તો આટલું આપણે કરીએ તો પછી આપણને શ્રવણની ઈચ્છા થાય, અને શ્રવણની ઈચ્છા થાય એ પછી ભગવાનની કથામાં રુચિ થાય. તો આખો આ જે ક્રમ છે, શાસ્ત્રનો જે સાર છે, એ અહીંયા સુધી આપણે સમજ્યા છે કે કથામાં રુચિ, શ્રવણ કરવું એ તો આપણો ધર્મ છે, પણ એ રુચિ એમાં કઈ રીતે થાય? તો તીર્થોનું સેવન અને મહત સેવા. જો એટલે જ પંચમ સ્કંદમાં આપણે જોઈશું, ભરતજીના પ્રસંગમાં રઘુગણ રાજા એ બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે જતા હોય છે, અને આમાં જડ ભરતજી એમને પાલખી ઉચકનારા તરીકે, વેઠિયા તરીકે ગણીને જોતરે છે. અને આ તો ભરતજી છે, એવી રીતના ચાલે કે નીચે જમીન ઉપર કોઈ જીવ કચરાઈ ના જાય. જ્યારે બાકીના બધા જે હતા પાલખી ઉચકનારા, એ તો રાજાનો વિચાર કરીને ચાલતા હતા. એટલે પાલખી અલગ ડોલક થઈ, એટલે રઘુગણ રાજાએ કીધું આ ભરતજીને કે આ કોણ આવો જડ છે, અજ્ઞાની છે. અને ભરતજીએ જે જવાબ આપ્યો છે સુંદર, ત્યારે રાજાને થયું કે આ કોક જ્ઞાની માણસ છે, મેં આનું જજમેન્ટ બરોબર નથી લીધું. ત્યારે ભૂલ સ્વીકારે છે રઘુગણ. ત્યારે ભરતજી રઘુગણને કહે છે કે ભાઈ, તું બ્રહ્મ જ્ઞાન મેળવવા, બ્રહ્મ વિદ્યા માટે જઈ રહ્યો છે, પણ મહાપુરુષોના ચરણના રજથી તારી જાતનો અભિષેક તું કર. એટલે મહાપુરુષોના ચરણની રસથી તું સ્નાન કર, ત્યારે જ તને આ જ્ઞાન, આ વિદ્યા મળશે જેના માટે તું જઈ રહ્યો છે. તો અહીંયા પણ એ જ કહ્યું, જે મહદ પુરુષો છે એમની સેવા કરીએ તો શ્રવણની ઈચ્છા થાય, અને એનાથી શ્રદ્ધા થાય, અને પછી ભગવાનની કથામાં રુચિ થાય. એટલે જે પેલું કહ્યું ને કે કોણ કથા કોણ ન સાંભળે, પણ આ પ્રકાર છે કે કથામાં રુચિ જન્માવવા માટે તમારે તીર્થનું સેવન કરવું જોઈએ. કારણ કે જો તમે ઘર ન છોડો તો તીર્થમાં રહીને તમને ઘર યાદ આવ્યા કરે, એટલે એ તમારો જે પર્પસ છે સોલ્વ નહીં થાય. તો આ રીતે કયા પછી હવે આપણે 17મો જે શ્લોક છે, એ 17મા શ્લોક જે આજે આપણે જોવાનો છે. આ 16મો શ્લોક આપણે જોઈ લીધો, અને હવે આપણે 17મો શ્લોક આપણે જોઈશું. 17મા શ્લોકમાં હવે એ કહેવા માંગે છે કે શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન યદ્યંતઃ સ્થોય ભદ્રાણી વિધુનોતિ સુરુસતામ. પહેલો સ્કંદ, બીજો અધ્યાય, 17મો શ્લોક. અને આ
જે પુસ્તક છે ભાગવતાર્થ, એમાં 86મું પેજ એની અંદર આ લખેલું છે. આ શ્લોક કેમ કહ્યો સૂતજીએ એનું રહસ્ય મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ આગલા શ્લોકમાં તમે કહ્યું કે કથામાં રુચિ કઈ રીતે થાય. તો કથામાં રુચિ તીર્થનું સેવન કરવાથી, મહાપુરુષોના સેવા કરવાથી કથામાં રુચિ થાય. તો આટલું કહ્યા પછી આ શ્લોક કહેવાનું કારણ શું? હવે જે 17મો શ્લોક કહે છે એનું કારણ શું? તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ કથામાં રુચિ થવાથી શું ફળ થાય એ સમજાવવા માટે હવે આ શ્લોક સૂતજી કહી રહ્યા છે. જો મહાપ્રભુજી આવા બધા ભાવ પ્રગટ ન કર્યા હોત તો જે છે ને દરેક શ્લોક એનો શું અર્થ છે આપણને કઈ રીતે સમજાય. એટલે અહીંયા હવે કથામાં રુચિ તો થઈ, તીર્થ સેવન કર્યું, મહાપુરુષોની સેવા કરી, તીર્થમાં રુચિ થઈ, તો હવે એનાથી ફળ શું થાય? તો અહીંયા કહ્યું કે ભગવાન કૃષ્ણના યશનું શ્રવણ અને કીર્તન એ બંને પવિત્ર કરવા વાળા છે. પોતાની કથા સાંભળનારના હૃદયમાં આવીને એ ભગવાન સ્થિતિ કરે છે અને સાંભળનારની અશુભ વાસનાઓ છે એને નષ્ટ કરે છે. કારણ કે શ્રી કૃષ્ણ એ સંતોના નિત્ય સુહૃદ એટલે કે મિત્ર છે. હવે એનો બીજા પ્રકારનો પણ અર્થ, બીજી રીતે રજૂઆત પણ ખૂબ સુંદર રીતે મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં કરી છે કે જેમના શ્રવણ અને કીર્તન પવિત્ર છે તે સત્પુરુષોના મિત્ર શ્રી કૃષ્ણ પોતાના સ્વરૂપ રૂપ કથાઓનું શ્રવણ કરતા હોય ત્યારે તેઓના હૃદયની અંદર રહીને તેમના અભદ્રોને સારી રીતે હચમચાવી દે છે. આવો અર્થ સુબોધિનીજીમાં ગુજરાતી ટ્રાન્સલેશનમાં કર્યો છે. આપણે તો પણ જોયું કે જે છે એ નષ્ટ કરે છે અશુભ વાસનાઓને, આવો અર્થ જોયો. પણ અહીંયા તો બહુ જબરજસ્ત અર્થ કર્યો છે. નષ્ટ કરવાના બદલે સારી રીતે હચમચાવી દે છે. તો અહીંયા કૃષ્ણને કેવા કયા? આ કૃષ્ણની જે કથા, શ્રવણ અને કીર્તન કેવું છે? તો શ્રી કૃષ્ણનું કથાનું શ્રવણ અને કીર્તન એ પવિત્ર છે. બીજું આ કૃષ્ણ કેવા છે? તો એ સત્પુરુષોના મિત્ર છે. તો બે ઓળખ આપી કૃષ્ણની. એક તો જેની કથાનું શ્રવણ અને કીર્તન એ પવિત્ર છે, આ એક વસ્તુ યાદ રાખો. અને બીજું એ કૃષ્ણ એ સત્પુરુષોના સુહૃદ એટલે કે મિત્ર છે. અને પોતાના સ્વરૂપ રૂપ કથાઓનું શ્રવણ જ્યારે આ કરતા હોય એમના ભક્તો, ત્યારે કૃષ્ણ શું કરે છે? એમના એ જે શ્રવણ કરનારા, કીર્તન કરનારા ભક્તો છે એના હૃદયની અંદર રહીને એ જે અભદ્ર છે એમના ભક્તોનું એને હચમચાવી દે છે. તો હવે આપણે આ એક એક શબ્દ મહાપ્રભુજી આપણને સમજાવે છે. ખૂબ ધ્યાનપૂર્વક વિચારવા જેવું છે કે આ એક એક શબ્દનો શું મહાપ્રભુજીએ અર્થ કર્યો છે. અહીંયા બતાવ્યું કે શ્રવણની ઈચ્છાથી આગળ જે બધા સાધનો જોયા ને, આપણે તીર્થવાસ કર્યો, મહત્પુરુષોની સેવા કરી, તો શ્રવણમાં રુચિ થઈ, ઈચ્છા ઉત્પન્ન થઈ. તો હવે આ રુચિ થઈ એવું ક્યારે કહેવાય? શ્રવણની, કીર્તનની રુચિ થઈ, ઈચ્છાથી ક્યારે કહેવાય? તો એ ત્યારે કહેવાય કે પછી આવા ભક્તોના શ્રવણ વગેરે અટકતા જ નથી. જેમ સુખદેવજી છે એ પરીક્ષિતજીને કથા સંભળાવીને આપ તો ત્યાંથી પધાર્યા પણ અટક્યા નથી. એમનું તો જે ચાલવાનું હતું એ વખતે ભાગવતની કથાનું ગાન નિરંતર ચાલુનું ચાલુ જ હતું. એટલે અહીંયા જે રુચિ, જે ઈચ્છા
એ એટલી બધી બલવત બતાવી છે કે પછી આ ભક્તો એ કોઈ પણ સમયે એ શ્રવણ વગર અટકતા જ નથી. એટલે અહીંયા શબ્દનો પ્રયોગ કર્યો કે શ્રવણ કરતા હોય ત્યારે, આપણે જેનો અર્થ જોયો ને કે જ્યારે એ શ્રવણ કરતા હોય ત્યારે, આવું ટ્રાન્સલેશન આપણે કર્યું ને, તો અહીંયા શ્રવણ કરતા હોય ત્યારે એનો અર્થ મહાપ્રભુએ આપણને આ સમજાયો કે આગલા બતાવેલા સાધનોથી જે કથામાં રુચિ થઈ એ રુચિ એવી રીતની ખબર પડે કે પછી એ એમનું શ્રવણ કોઈ પણ વસ્તુથી અટકતું નથી. ત્યાર પછી બીજી વાત કરી કે સ્વકથા કઈ. અહીંયા આ શ્લોકમાં આપણે જોઈએ તો શૃણવતામ સ્વકથા, એટલે અહીંયા સ્વકથા જે છે તો એ સ્વકથા એટલે બે અર્થ થાય. એક તો સ્વ એટલે સ્વની કથા, પોતાની કથા, અને બીજું સ્વ એટલે સ્વરૂપ, તો સ્વરૂપ રૂપ કથા. એટલે કથા પણ અહીંયા મહાપ્રભુજી બે પ્રકારની સમજાવે છે. એક સ્વ એટલે પોતાની કથા, અને બીજું સ્વ એટલે સ્વરૂપ રૂપ કથા. પોતાનું સ્વરૂપ જ, ઠાકોરજીનું સ્વરૂપ જ કથા બની જાય. આનો ભેદ બહુ સમજવા જેવો છે. ભગવાનની કથા અને ભગવાનનું સ્વરૂપ એ જ કથા, સમજવા જેવા બે શબ્દો છે. મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે જો ભગવાનની કથાઓ એવું જો આપણે કહીએ કે આ ભગવાનની કથાઓ છે, તેનો અર્થ એ થયો કે ભગવાન જુદા છે અને ભગવાનની કથા પણ જુદી છે. ખ્યાલ આવે છે? ભગવાનની કથા એનો અર્થ ભગવાન એક બાજુ છે અને ભગવાનની કથા બીજી બાજુ છે. એટલે ભગવાન પણ અલગ છે અને કથા પણ અલગ છે. આનો સીધો અર્થ એ થયો કે કથા એ સ્વતંત્ર નથી, પણ કથા એ ભગવાનને આધીન થઈ ગઈ. એટલે કથાનું પોતાનું કશું મહાત્મ્ય નથી, ભગવાનનું જ મહાત્મ્ય છે. અને ભગવાનને પરતંત્ર આ કથા છે. આવો અર્થ જ્યારે આપણે એમ કહીએ કે ભગવાનની કથા, તો આવો અર્થ થાય કે એ કથાનું સ્વતંત્ર મહાત્મ્ય નથી, પરતંત્ર કથા છે. ભગવાન ત્યાં સ્વતંત્ર છે. અને જ્યારે આ રીતનો વિચાર કરીએ કે ભગવાનના સ્વરૂપ રૂપ કથા, તો અહીંયા ભગવાનની કથા નથી, ભગવાન પોતે જ કથારૂપ બની જતા હોય છે. ભગવાન પોતે જ કથારૂપ બને છે. એટલે મહાપ્રભુજી સમજાવે છે ને કે ભાગવતના અર્થમાં ઠાકોરજી જ બિરાજે છે, બીજું કોઈ જ બિરાજતો નથી. આનંદરૂપ હરિનું જ બિરાજવાનું આ ભાગવતના અક્ષરે અક્ષરમાં છે. એટલે ભગવાનની કથા કહેતા કથાની સ્વતંત્રતા નથી રહેતી, પણ કથાનું પણ પોતાનું જ મહાત્મ્ય હોય, પણ કથાનું પણ પોતાનું મહાત્મ્ય હોય તો તે કથા છે એ કથા ભગવાનને વશ કરે છે. એટલે ત્યાં કથા મુખ્ય બની ગઈ. કથાનું મહાત્મ્ય એવું છે કે એનાથી ભગવાન જે છે એ પોતે વશ થઈ ગયા છે. એટલે શાસ્ત્રીજી અવારનવાર કહે છે કે કૃષ્ણની કથા એવું ન કહો, પણ કૃષ્ણ કથા કહો. તો કૃષ્ણ કથા કહેતા કથાનું એક મહાત્મ્ય છે, અને કથાનું મહાત્મ્ય જે છે કે એ કૃષ્ણ એને વશ થઈને આવે છે. જો કૃષ્ણની કથા કહેશો તો અહીંયા કૃષ્ણનું મહાત્મ્ય છે, કથાનું મહાત્મ્ય નથી. તો કૃષ્ણ સ્વતંત્ર છે, તો એ કથામાં આવે કે ન આવે, પણ કૃષ્ણ કથા કહો તો ત્યાં કથાનું મહાત્મ્ય થયું. એટલે કથા જ કૃષ્ણ રૂપા છે, એટલે કથા જ મુખ્ય હોવાથી કૃષ્ણ એને વશ થઈને આવે છે. આટલો એક સૂક્ષ્મ ભેદ મહાપ્રભુજી અહીંયા સમજાવે છે. એટલે અને ભગવાન શા માટે અવતાર લે છે? ભગવાનનો અવતાર જ ભક્તિયોગ માટે તો અવતાર થયો છે. એટલે જ્યારે કુંતાજીની સ્તુતિ પ્રથમ સ્કંદમાં આવી ગઈ, ત્યાં કુંતાજી એ જ કહે છે કે પરમ હંસોને ભક્તિનું દાન કરવા માટે આ પ્રગટ થયા છો. તો આ કૃષ્ણનો અવતાર એ ભક્તિયોગ છે. એ ભક્તિયોગ પોતાના ભક્તોને કરાવવા માટે થયો છે. એટલે જ્યારે આ જે ભગવાન પ્રગટ થયા છે ભક્તિયોગનું દાન દેવા, અને એમની આ કથાઓ કેવી છે? પવિત્ર કથા એવું કહ્યું છે. શ્રવણ અને કીર્તન પવિત્ર છે. શા માટે એવું કહ્યું?
તો સદા જે પેલા પાપો ઉત્પન્ન થયા છે તો એ પાપોના નાશ માટે આના સિવાય બીજું કોઈ સાધન નથી. કયું સાધન? સ્વરૂપ રૂપ કથા, કૃષ્ણ કથા, કૃષ્ણની કથા નહીં, કૃષ્ણ કથા. એ કૃષ્ણ કથાનું શ્રવણ અને કીર્તન કરીએ તો જે આપણા હૃદયમાં પાપ છે, અંતઃકરણમાં, એનો નાશ થાય છે. એ પાપને દૂર કરવા માટે બીજા કોઈ સાધનોની જરૂર નથી. માટે અહીંયા આ શ્રવણ અને કીર્તન પવિત્ર છે એવો શબ્દ અહીંયા સૂતજી કહે છે, મહાપ્રભુજી સમજાવે છે. એટલે ભગવાન શુદ્ધ હૃદયમાં પ્રવેશ કરે. શુદ્ધ હૃદય ક્યારે થયું? જ્યારે પાપનો નાશ થાય ત્યારે. અને પાપનો નાશ કઈ રીતે થયો? તો શ્રવણ અને કીર્તનનું સામર્થ્ય જે છે કે પાપનો નાશ કરે છે. એટલે જ આ શ્રવણ અને કીર્તન એ પવિત્ર છે. એટલે એ પવિત્ર એટલે એવા પવિત્ર છે કે શ્રોતા અને વક્તાના ભલે દોષો હોય તો એ દોષો પણ આ શ્રવણ કીર્તનના સંબંધને અટકાવી શકતા નથી. એટલે દોષવાળો જીવ હોય અને શ્રોતા વક્તા હોય, પણ આ શ્રવણ અને કીર્તન એ શ્રોતા વક્તાના પાપોને નાશ કરી દેનારા છે. કારણ કે શ્રવણ કીર્તન કૃષ્ણના છે એટલે પાપ દૂર થાય છે. એટલે શ્રવણ અને કીર્તન ભલે ઉત્પન્ન થયા હોય, પણ જેવા આપણે શ્રવણ કીર્તનમાં બેસીએ એ સાથે જ શ્રવણ કીર્તનનું સ્મરણ થતા એમાં બેસતા જે પાપો છે એ પાપો બધા રહેતા નથી. અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે સૂર્યોદય થયો નથી, સૂર્યોદય થવાનો છે, સંભવ છે. એ સાથે જ જે પેલો અંધકાર હોય છે એ અંધકારનો નાશ થયો છે. હજી તો સૂર્ય ઉદય થયો જ નથી, થવાનો છે અને અંધકાર નાશ પામે. એમ આ શ્રવણ કીર્તન તો આપણે હજી શરૂ કર્યા નથી. શ્રવણ કીર્તન કૃષ્ણ કથાના કરવાના છે. એ સાથે જ પેલા પાપો છે એ પાપોનો નાશ થાય છે, હૃદય પવિત્ર થાય છે અને એટલે કૃષ્ણ એમાં પ્રવેશ કરી શકે છે. કારણ કે અશુદ્ધ હૃદયમાં તો પ્રભુ પ્રવેશે નહીં. પણ શ્રવણ કીર્તનની તૈયારી સાથે જ જેમ ગુસાઈજી મહારાજે પણ આજ્ઞા કરી છે કે ભગવત નામ એવા છે કે આપણે લૌકિક વાણી તો દઈ જ ના શકે, પણ જ્યારે ભગવત નામ દેવાનો આપણે વિચાર કરીએ ને એટલે આપણી એ જે વાણી છે ને એ પણ એટલી પૂરતી તો અલૌકિક થઈ જ જાય છે. માટે જ આપણે ભગવત નામ બોલી શકીએ છીએ. બાકી આપણું સામર્થ્ય નથી કે આપણા જેવા જીવો ભગવત નામ પણ ઉચ્ચારી શકે. તો એવી રીતે અહીંયા આ કૃષ્ણ કથાનું સામર્થ્ય છે કે શ્રવણ કીર્તનની સાથે જ એ પેલા પાપો દૂર થઈ જાય છે, પાપનો નાશ થઈ જાય છે. એટલે પછી તમે શ્રવણ કરો કે કીર્તન કરો તો એમાં પછી પાપની ઉપસ્થિતિ રહેતી જ નથી. એવું માનવાની જરૂર જ નથી કે શ્રવણ કીર્તન આપણે પાપ સહિત સાંભળી રહ્યા છે. ના, એ આપણે પાપ મુક્ત એ વખતે થઈ જ ગયા છે. હવે અહીંયા એવું કહ્યું છે કે કૃષ્ણ પોતે અંદર બિરાજીને આપણને મદદરૂપ થાય છે, ભક્તોના જે અભદ્ર છે એને દૂર કરે છે. તો એમાં મહાપ્રભુ સુંદર સમજાવે છે કે બહાર કોઈ વ્યક્તિ હોય તો એ અંદરનું કાર્ય કરે, સંભવતું નથી. આપણે આપણા ઘરમાં જ જોઈએ તો આપણા ઘરના કાર્ય છે એ બહારની કોઈ વ્યક્તિ થોડી કરે. ઘરનો જે અંદરનો હોય તે જ ક્યાં કામ કરે ને. એમ ભગવાન પોતે પોતાની ઈચ્છાથી જો પાપનો નાશ કરે તો લોકોને જાણવામાં આવતું નથી. એટલે ભગવાન બહાર રહીને જો પાપ, અહીંયા કીધું ને ભગવાન હૃદયમાં પ્રવેશે છે એવું અહીંયા કહે છે. તો શા માટે આવું કહે છે? મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે જો ભગવાન બહાર રહે, હૃદયની બહાર રહે અને એવી ઈચ્છા કરે કે મારે આના પાપ બધા દૂર કરવા છે, તો શું થાય કે લોકોને જાણવામાં નહીં આવે. જેમ આપણે દામોદરદાસ સરસાણીજીના પ્રસંગમાં જોયું હતું બ્રહ્મ સંબંધમાં કે ઠાકોરજી આજ્ઞા કરી ત્યાં આ જ ભાવ પ્રકાશ હરિરાચરણે કર્યો હતો કે મહાપ્રભુજી પોતે પણ આ આજ્ઞા કરી શક્યા હોત, પણ આ સમય એવો છે કે ઠાકોરજી કીધું એમ કોઈ કહે તો લોકોને વિશ્વાસ વધારે પડે. એમ અહીંયા બહાર રહીને ઠાકોરજી જો કાર્ય કરે તો લોકો બહુ માને નહીં કે આ કાર્ય ભગવાને કર્યું. એટલે પ્રભુ પોતે શું કરે છે? ભગવાન હૃદયની અંદર પ્રવેશ કરે છે અને અંદર રહીને એ ભગવાન આ બધું કાર્ય કરે છે, જેથી આપણને વિશ્વાસ પડે કે ના આ કાર્ય ભગવાન કરી રહ્યા છે. તો આ રીતે એ ભગવાન પોતે હૃદયમાં પધારે છે. પેલા
શ્રવણ કીર્તનના માધ્યમથી અને હૃદયમાં એ જે બધા અભદ્ર છે એનો નાશ કરે છે. અહીંયા અભદ્ર એટલે પાપને બધું વિચારવાનું નથી, પાપ દોષ નહીં વિચારવાના, કારણ કે પાપ દોષ તો નથી જ. જેવું આપણે શ્રવણ કીર્તન કરવા બેઠા છે એ જ વખતે હૃદયમાં જે પાપ અને દોષ છે તો બધા દૂર થઈ ગયા છે. તો અહીંયા અભદ્રનો અર્થ કયો કરો? મહાપ્રભુજી સમજાવે છે કે અભદ્ર એટલે કામ, ક્રોધ વગેરે, કારણ કે પાપનો નાશ તો થઈ જ ગયો છે. એટલે જે અભદ્ર એટલે અહીંયા કામ એવો અર્થ આપણે કરવાનો છે અને સારી રીતે એને હચમચાઈ દીધા એવો અર્થ મહાપ્રભુજી સમજાવે છે કે આપણે જેમ જલમાંથી મેલ કાઢ્યો હોય તો ફરી ન ભળે એવું જો કરવું હોય તો આપણે જળને બરોબર હલાવવું પડે. એટલે જલનો મેલ કાઢ્યો હોય તે ફરી ન ભળે એ માટેને આપણે બરોબર હચમચાવીએ અને એને ઢીલું કરીએ તો જ નીકળે. એ પ્રમાણે અહીંયા શ્રી મહાપ્રભુજી આ હચમચાવી મૂકવાનો અર્થ કરે છે કે જેમ ખૂબ જ કચરો હોય અને કેવું આપણે એકદમ હચમચાઈને એને દૂર કરીએ, એવી રીતે ઠાકોરજી પણ આ કથા શ્રવણ કરીને હૃદયમાં પધારીને જે હૃદયના અભદ્ર એટલે કામ, ક્રોધ વગેરે જે છે અભદ્ર બધા, અહીંયા અભદ્ર માટે કામ, ક્રોધ એવા અર્થ મહાપ્રભુજી કરે છે. તો આ રીતે મહાપ્રભુજી પોતાના એટલે જે છે ને કથામાં રુચિ થવાથી શું ફળ થયું? રુચિ થઈ એટલે તો આપણે કથા શ્રવણ કરવા બેઠા, પણ એનાથી ફળ શું થયું? તો એ ફળ એ થયું કે આ કથા એ સાક્ષાત કૃષ્ણ રૂપ છે અને કૃષ્ણ રૂપ કથાની શરૂઆત, શ્રવણ કીર્તનની શરૂઆત થઈ સાથે જ બધા પાપો દૂર થયા અને કથાના માધ્યમથી પ્રભુ જ હૃદયમાં પ્રવેશ્યા અને હૃદયમાં આપણા જે અભદ્ર છે બધા કામ, ક્રોધ એ ઠાકોરજી પોતે સ્વપ્રયત્નથી અંદર બિરાજીને જ દૂર કરે છે. જેમ ઠાકોરજી ગિરિરાજજીને ધારણ કર્યો, જો ઠાકોરજી ધાર્યું હોત તો બીજા માધ્યમો દ્વારા પણ આ ઇન્દ્રના પ્રકોપને અટકાવી શક્યા હોત, પણ ઠાકોરજીએ પોતે કહ્યું તો બ્રજવાસીઓને ઠાકોરજીમાં અનન્યતા ખૂબ વધી ગઈ. તો અહીંયા ઠાકોરજી આપણા હૃદયમાં પ્રવેશીને આવું કરે છે તો આપણી પોતાની જે ઠાકોરજીની કથા છે, કૃષ્ણ કથા છે, એને સાંભળવામાં રુચિ આપણી વધી જશે કે ઠાકોરજી શ્રમ કરે છે. અને પછી અહીંયા કીધું કે જેમ એક મિત્ર બીજાનું મિત્રનું કામ કરતો હોય, સત્પુરુષોનું મિત્ર જેમ કૃષ્ણ પોતાના સ્વરૂપ એટલે એક મિત્રનું કામ બીજો મિત્ર કરે, તો અહીંયા કઈ રીતે મિત્રની વાત મહાપ્રભુજી સમજાવે છે? તો જે ભક્ત છે એણે કથા શ્રવણ કરી, કથા કીર્તન કર્યું, તો ઠાકોરજી આવા ભક્તોના મિત્ર છે. તો મિત્રે એક કામ કર્યું તો બાકીનો મિત્ર બીજું કામ કરે, એટલે એક મિત્રે કૃષ્ણ કથા સાંભળી તો મિત્ર કૃષ્ણ શું કરશે? જે અભદ્ર હૃદયમાં છે એને દૂર કરશે. તો આમ એક મિત્ર જે કામ કર્યું બીજા મિત્રે કામ પૂરું કર્યું. માટે અહીંયા આ શબ્દ વાપર્યો કે ઠાકોરજી એ પોતે જે સંતો છે, ભક્તો છે, એના સુહૃદ એટલે કે મિત્ર છે. તો અહીંયા જે શબ્દ જે છે એ આ રીતનો મહાપ્રભુજીએ બતાવ્યો છે કે પોતાના સુહૃદ જે મિત્રો છે એના અભદ્રોને દૂર કરે છે. મિત્ર એટલા માટે કયા મહાપ્રભુજી આ ભાગવતાર્થની મજા જે છે ને કે શા માટે ભગવાનને મિત્ર કયા? તો મિત્રે એક કામ કર્યું તો બાકીનું કામ મિત્ર જ કરે, જે સાચો હોય તે. તો અહીંયા મિત્ર તરીકે ભક્તોએ કથા શ્રવણ કીર્તન કર્યા તો મિત્ર તરીકે ઠાકોર જેવી એના હૃદયમાં રહેલા અભદ્રોને દૂર કરે છે. તો આ સાથે આપણો આજનો જે આ ભાગવતાર્થ પ્રકરણ છે એનું અધ્યયન અહીંયા આજના પૂરતું વિરામ આપીએ અને હવે આપણા બીજા સેશનમાં આપણે આગળ વધીએ. તો ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે, અને ઠાકોર જેવા વ્રજવાસીઓ સાથે જે લીલાઓ કરી છે એ લીલાઓનું અવગાહન આપણા સત્સંગમાં ચાલી રહ્યું છે. એમાં આપણે જોયું છે કે પેલા પુછરીનો વ્રજવાસી હતો, એના છોકરાનો વિવાહ થતો નહોતો અને એને સવામણ દૂધની માનતા કરી અને એના છોકરાના લગ્ન થઈ ગયા. પેલે વ્રજવાસીની ગાય ખોઈ ગઈ હતી, સિંહનો ડર હતો અને ઠાકોરજી એનો કાન ખેંચીને લઈ આવેલા હતા. પેલી પાથો ગુજરી હતી, એ પોતાના દીકરા માટે ખેતરમાં ભાત લઈને જતી હતી, ઠાકોરજીમાંથી 2 રોટલી ઝૂંટવી દીધી હતી.
પેલા સખીધરા ગામના માંડલિયા પાંડેને ત્યાં દીકરાનું લગ્ન થયું, બહુ ઘેર આવી અને પેલી ભેંસ ખોવાઈ, તો એને પણ માનતા માની અને 10 શેર માખણ ઠાકોરજી આવીને આરોગી ગયા છે. હવે બીજા જે પ્રસંગો ઠાકોરજીએ કર્યા છે વ્રજમાં એ આજના સત્સંગમાં આપણે જોઈએ. તો સદુ પાંડે હતા. તો સદુ પાંડેના માતા ખૂબ વૃદ્ધ હતા, અને વૃદ્ધ હતા એટલે આંખેથી ખાસ દેખાતું નહોતું. પણ એમનો એક નિયમ હતો કે રોજ એ સવારે પોતાના ઘરની બહાર આવીને એ માજી બેસે અને એમના પૌત્ર પૌત્રીઓ જે બધા હોય એને માખણ અને રોટી આપે. આ રીતે કલેવ કરાવે. માજીનો ક્રમ જ આવો હતો કે રોજ સવારે ઘરની બહાર બેસવું અને એમના કુટુંબના જે બધા એમના પૌત્ર પુત્રી હોય એને બોલાવે અને માખણ અને રોટી દરેક આવે એટલે આપે. એક રોટી લે, ઉપર માખણ પધરાવે અને આપે. અને આવે ત્યારે નામ પૂછે કે તારું નામ શું છે એમ પૂછે, અને નામ પૂછ્યા પછી જ એ માખણ રોટી આપે. કેમ માજી આવું કેમ કરતા હશે તો આપણે શું ખબર પડે, પણ દરેકને નામ પૂછતા અને પછી એ માખણ અને રોટી આપતા. કદાચ એવું પણ હોય કે કોઈ છોકરો રહી ન ગયો હોય, બધાના પુત્ર પૌત્રી છે એમાં કોઈ રહી ન ગયો હોય એટલે પણ પૂછતા હોય, કારણ કે આંખે તો દેખાતું નહોતું. એટલે આ છોકરો આવ્યો, આ છોકરો આવે તો એમને બહુ સ્પષ્ટ ખ્યાલ આવતો નહોતો. એટલે પેલા નામ જાણતા હોય તો નામ પૂછી લે તો છેવટે ખબર પડે કે ભાઈ આ નામનો છોકરો હજી કોઈ આવ્યો નથી, તો એ કોઈ નથી રહી ગયું ને, એ રીતનું. તો અહીંયા એ બધાને નામ પૂછતા અને પછી રોટી આપતા. હવે એક વખત છોકરા સાથે શ્રીનાથજી પણ આવી ગયા. છોકરાઓને બોલાવ્યા. શ્રીનાથજી પણ એ છોકરાઓ સાથે ભેગા થઈ ગયા. એટલે માખણ અને રોટી લેવા માટે એ આવ્યા. એટલે પેલા માજી હતા, આંખેથી જુએ નહીં પણ પેલો હાથનો સ્પર્શ કરે ને એ ઉપરથી ખ્યાલ આવી જાય કે આ નામનો આ છોકરો છે, આ નામનો. કારણ કે આમે જેને વિઝન ઓછું એની સ્પર્શ જે છે શક્તિ એ ખૂબ વધી જતી હોય છે, ખૂબ તીવ્ર થઈ જતી હોય છે. એટલે ઠાકોરજી એક વખત પધાર્યા એટલે પહેલી વખત એ ઠાકોરજીનો શ્રીહસ્ત કમલા ડોસીમાના હાથમાં આવ્યો. ડોસીમા તરત ઓળખી ગયા કે ભાઈ આ તું કોણ? આ તો તું પહેલી વાર મારી પાસે આવે છે, તો તું છે કોણ? ત્યારે મહારાજ કહે છે કે માં, હું દેવદમન, આ પર્વતનો દેવતા દેવદમન. અને માજી તો ખૂબ રાજી થઈ ગયા કે દેવદમન ભૈયા તું તાર રોજ આવજે, હા રોજ મારી પાસેથી માખણ લઈ જજે. વિચાર કરો કે એ માજીને દેવદમનજીએ કેટલી કૃપા કરી કે પોતાના શ્રીહસ્ત કમલનો સ્પર્શ કરાવી દીધો. જીને નહીં ચાખ્યો મેરે રે ભૈયા, મેરી હથેલી ચાટ. આવું તો કૃપા એ ઠાકોરજી કેવા બળભાગી જીવો એના ઉપર કરતા હશે. તો આ ડોસીમાની પાસે તો લાલો રોજ પછી આ રીતે રોટી અને માખણ લેવા માટે લાલો આવતો હતો. કુમનદાસજીને તો આજ્ઞા કરી જતી પેલા ધર્મદાસની આપણે આગળ વાર્તા જોઈ કાકાની, અને ત્યાંથી ગાય સદુ પાંડેના વાડામાં મૂકવાની જે વાત પ્રસંગે પણ આપણે આગળ જોયું. કુમનદાસને રોજ ખેલવા માટે સાથે બોલાવતા એવી આગલા પ્રસંગોમાં આપણે જોયું. તો આ કુમનદાસની સાથે શ્રીનાથજી બાબા દૂધ, દહીં, માખણ આ બધું ચોરી કરવા બ્રજવાસીઓના ઘેર પણ પધારતા, ઘણીવાર પધારતા અને દૂધ દહીંની ચોરી પણ કરતા. પણ શાસ્ત્રીજી અહીંયા સમજાવે છે કે ઠાકોરજી એને ત્યાં ચોરી કરવા જતા. જે ભક્ત મનથી ઈચ્છે કે પ્રભુ મારે ત્યાં ચોરી કરવા પધારે, બધાને ત્યાં પ્રભુ નતા ચોરી કરતા, પણ જે ભક્તે ઈચ્છ્યું હોય
ખૂબ સુંદર પ્રસંગ કથામાં શાસ્ત્રીજીએ કહેલો કે એક વખત નંદ બાવાને ત્યાં ભોજન પ્રભુ લેતા હતા, પરોસવા માટે ગોપીજન આવ્યા હતા. હવે ત્યાં તો મોટવની લાજ રાખવી પડે, એટલે પરોસે તો ખરા, પણ મોઢું છુપાવવું પડે, એટલે ઘૂંઘટ કાઢવો પડે. પરોસત ગોપી ઘૂંઘટ માર કે આપણે ત્યાં કીર્તન છે, શાસ્ત્રીજી પણ આ કીર્તનની પંક્તિ મૂકી છે. પરોસત ગોપી ઘૂંઘટ માર કે, એટલે ઘૂંઘટ ખેંચીને પેલો જાડું કપડું હોય અને ઘૂંઘટ ખેંચ્યો હોય એટલે ઠાકોરજીના મુખારવિંદના દર્શન ન થાય. તો એમાં તો શું મજા આવે બ્રજ ભક્તને? આપણે ત્યાં તો મુખારવિંદની ભક્તિ છે, કૃષ્ણભાવની ભક્તિ છે. એટલે એ ગોપીજન યશોદામાને વિનંતી કરે છે કે માં એવું કરું કે આ તમારા લાલાને અને એના સખાઓને મારા ત્યાં જ બોલાવું, લાલકો સખન સંગ જીમાવું. આ પણ કીર્તન છે, લાલકો સખન સંગ જીમાવું. આવો એને મનોરથ થાય છે ગોપીને કે માં તમે કહેતા હો તો નંદબાવાની પણ આજ્ઞા લઈ લો, પણ લાલકો સખન સંગ જીમાવું. એટલે માં અને નંદ બાવા એને મનાવે છે ગોપી, અને પોતાના ઘરે પછી ઠાકોરજીને અને સખાઓને જમાવે છે. એ વખતે ગોપીને થાય છે કે આ સીધે સાદા આવ્યા અને ભોજન કર્યું, એમાં આનંદ શું? એવું ન બને કે લાલો મારે ત્યાં ચોરી કરવા પધારે અને એ રીતે એ જોરાવરી કરે અને જો આરોગે તો એ લીલાના આનંદમાં કેટલી બધી અદ્ભુતતા હોય. આવો એ ગોપી છે પોતે મનોરથ કરે છે. એટલે ગોપીના આવા મનોરથની પૂર્તતા કરવા માટે ઠાકોરજી પધાર્યા છે. શાસ્ત્રીજી કહે છે કે આ પુષ્ટિસ્થ પ્રભુ જે ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે ચોરી પણ કરે છે, જે ચોરીને સમાજ એક દૂષણ ગણતું હોય, એ જ ઠાકોરજી અહીંયા પોતાના ભક્તના મનોરથને પૂર્ણ કરવા માટે આ ચોરી રૂપી દૂષણને પણ ભૂષણમાં પરિવર્તિત કરે છે. આ આપણો લાલો છે, આ પુષ્ટિસ્થ પ્રભુ છે. એટલે જ આપણે ગિરિરાજ ધાર્યાષ્ટકમાં જે જોયું કે ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાધિ ચૌર્યે ન યશો વિસારી કુમારતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. તો અહીંયા એ જ આજ્ઞા થઈને કે ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાધિ ચૌરેણ્ય યશો વિસારી. ભગવાન કેવા છે? ભક્તાભિલાષા ચરિતાનુસારી. ભક્તોએ અભિલાષ કર્યો, ભક્તોએ મનોરથ કર્યો, એ મનોરથ પૂર્ણ કરવા માટે, અભિલાષાને પૂર્ણ કરવા, અભિલાષાને સાકાર કરવા જ ભગવાન બધા ચરિત્રો કરતા હોય છે. ભગવાન જે કંઈ લીલા કરે છે એ પોતાના ભક્તોની અભિલાષા, મનોરથ એને પૂર્ણ કરવા માટે જ ચરિત્ર આપણા ઠાકોરજી કરતા હોય છે. જેમાં દુગ્ધાદિ ચૌર્યેણ, દૂધ વગેરેની ચોરીનો પણ સમાવેશ થઈ ગયો. યશો વિસારી, પોતાના યશનો આ રીતે વિસ્તાર કરે છે. ખરેખર તો આમાં યશ નથી, પણ પોતાના ભક્તનો યશનો વિસ્તાર થયો ને, પોતાના ભક્તે મનોરથ કર્યો. અને પ્રભુ આ રીતે પોતે ભક્ત વશ છે, આ ભગવાનનો યશ છે. તો એ ભગવાન પોતાના યશનો આ રીતે વિસ્તાર કરે છે. કુમારતાનંદિત ઘોષનારી. તો આજે કુમારિકાઓ છે, કારણ કે વ્રજમાં બે પ્રકારના ગોપીજનો છે. એક તો કુમારિકાઓ છે અને બીજા જેના લગ્ન થયા છે તેવા ગોપીજનો છે. તો જે આ કુમારિકાઓ છે, એ કુમારિકાઓના આજે મનોરથ છે કે પ્રભુ અમારા ઘરે આપ પધારો, ચોરી કરો. ચોરી કરવાનું એક આમંત્રણ આપે છે અને ઘણી વખત તો આહવાન પણ આપતા હોય છે કે પ્રભુ તમે ચોરી તો કરો મારા ઘરે, જોઉં તો ખરી હું,
કે તમે કેવી મારે ત્યાં ચોરી કરો છો, એમ પ્રભુને ચેલેન્જ પણ આપતા હોય છે. અને પ્રભુ સાહેબે ચેલેન્જ ઉપાડી લેવા માટે પણ, કારણ કે મૂળ તો આ જે કુમારિકાઓ છે એમની ઈચ્છા પ્રભુના દર્શનની જ છે. અને એ પ્રભુની લીલા જોઈને, એ લીલાનું નિત્ય ગાન કરીને એમનો દિવસ રાત પસાર કરવા, આ જ મૂળ તો એમની એક અભિલાષા હોય છે. એટલે ઠાકોરજી પોતે આ દૂધ વગેરેની ચોરી પણ આ ગોપીજનોને ત્યાં કરે છે. તો આનાથી જે ઘોષ નારીઓ છે, કુમારિકાઓ, અને આ જે ઋષિરૂપા જે આવ્યા છે, એ બધા જ આ રીતે પ્રભુની લીલાઓથી આનંદિત થતા હોય છે. તો આ રીતે ઠાકોરજી પોતે વ્રજની અંદર અત્યારના લીલાઓ કરી રહ્યા છે. એક બીજો પ્રસંગ પણ છે કે ચંદ્રાવલીજીનું જે સાસરું છે એ સખીતરા ગામમાં છે. હવે એ જે સાસરું છે ત્યાં જવું હોય તો તમારે ગ્વાલ પોખરા થઈને જવું પડે. જો આપણા જે વ્રજની પરિક્રમા કરીએ છીએ તેમાં આપણે રાધા કૃષ્ણ કુંડ પછી કુસુમ સરોવર આવે, કુસુમ સરોવર પછી નારદ કુંડ આવે, નારદ કુંડ પછી આ ગ્વાલ પોખરા આવે, અને ગ્વાલ પોખરા પછી કિલ્લોલ કુંડ આવે, અને કિલ્લોલ કુંડ પછી પાછા ગોવર્ધનમાં આપણે માનસી ગંગા પાસે પહોંચી જવાય. તો આ રીતે સખીતરા ગામ ત્યાં આવ્યું છે. એટલે ગ્વાલ પોખરા ચંદ્રાવલીજીનું સાસરું છે. ત્યાં આ ઠાકોરજી આવ્યા છે અને ત્યાં છાક લીલા ઠાકોરજીએ કરી છે, માખણ ચોરીની લીલા કરી છે. અને આ રીતની છાક લીલા પણ આ રીતે ઠાકોરજીએ અહીંયા ચંદ્રાવલીજીના સાસરાની અંદર પણ આ રીતે ઠાકોરજીએ કરી છે. તો આમ ઠાકોરજી મહાપ્રભુજીના પધારવાની રાહ જોઈ રહ્યા છે અને વ્રજવાસીઓ સાથે આવી બધી લીલા કરે છે. હવે ઠાકોરજીને ગિરિરાજ ઉપર બિરાજવાની ઈચ્છા થઈ છે. એટલે શ્રીનાથજી મહાપ્રભુજીને આજ્ઞા કરે છે. એ આજ્ઞા ક્યારે કરી, ક્યાં કરી, કયા પ્રકારની કરી, એ બધો પ્રકાર આપણે હવે આવતા શુક્રવારે આપણા આ સત્સંગમાં આગળ જોઈશું કે શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીને શું આજ્ઞા કરે છે. વખતે મહાપ્રભુજીની ઉંમર કેટલી છે, એ વખતે મહાપ્રભુજી ક્યાં બિરાજતા હતા અને મહાપ્રભુજી પછી શું કર્યું, એ બધો જે પ્રકાર છે એ આવતા સત્સંગમાં શ્રીનાથજી બાબા જેમ પ્રેરણા કરશે તેમ આપણે જોઈશું. તો આશ્રયના પદ સાથે આપણે આ સત્સંગને વિરામ આપીએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए. वैष्णव सृष्टि समाज संग मिल जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए याते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए. श्री वल्लभाधीश की जय. श्याम सुंदर श्री हमने नारायण की जय. श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने
મારા વર્ષાના ભગવત સ્મરણ વંદન. જય શ્રી જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ. કૃષ્ણ. જય.